નમસ્કાર દોસ્તો, ગીતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શક્કરપારાની રેસીપી। તેના માટે મેં અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે તેની અંદર 3 ચમચી જેટલી ખાંડ નાખીશું। ખાંડ ઓગળે એટલે હવે એક બાજુ મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। ઘઉંના લોટની અંદર હાફ ટીસ્પૂન અજમો નાખ્યો છે, હાફ ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું અને હાફ ટીસ્પૂન જેટલા કાળા તલ નાખ્યા છે। 3 ટેબલસ્પૂન ઘી નાખીશું। પછી લોટને મસળી લઈશું, મિક્સ કરી લઈશું બરાબર। મુઠ્ઠી પડે તેવું આપણે કમ્પ્લીટ મસળવાનું છે। હવે આપણે જે હુંફાળું દૂધ છે એ રેડી અને લોટ બાંધીશું। હવે લોટ બાંધી લઈશું। લોટને આપણે થોડો કઠણ આમ નરમ જેવો બાંધી દેવાનો છે, એટલો બધો કઠણ નથી બાંધવાનો। આ જે રીતે મેં દેખાય છે એ રીતે તમારે લોટ બાંધી દેવાનો છે અને પછી થોડું ઘી હાથમાં લઈ અને ફરીથી એની ઉપર આપણે લગાવી લઈશું। લોટ આપણો બંધાઈ ગયો છે। હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું, એને ઢાંકીને મૂકી રાખીશું। 10 મિનિટ થઈ જાય ફ્રેન્ડ, એટલે પછી આપણે પાછું એને ખોલીને જોઈ લેવાનો છે કેવો થઈ ગયો છે। હવે આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે એમાંથી લુવા બનાવી અને રોટલી વણીશું। હવે આ રીતે આપણે વણી લઈશું। એકદમ પોચા અને ક્રિસ્પી શક્કરપારા બનશે ફ્રેન્ડ। એટલો સરસ લોટ બાંધાયો છે કે બાળકો જોઈને જ માંગતા થઈ જશે ખાવા માટે। હવે આપણા શક્કરપારા રેડી થઈ ગયા છે। તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।